હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈની મહેકમાં. આજે હું તમારા માટે લઈને આવી છું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને લોકપ્રિય શાક, એ છે ભરેલા ભીંડાનું શાક. અને મિત્રો, આ શાક સ્વાદિષ્ટ હોવાની સાથે બનાવવામાં પણ બહુ સરળ છે. અને આ મસાલાવાળા ભીંડાનું શાક એટલું મજેદાર છે કે દરેકના મોઢામાં પાણી આવી જાય એવી રેસીપી અહીં બતાવી છે. અને મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કેમ કે દરેક ટિપ્સને પરફેક્ટ રીતે લીધી છે, જેથી આપણા ભીંડાના શાકમાં ચીકાશ પણ ન રહે અને શાક એકદમ ક્રિસ્પી અને મસાલેદાર બનશે. તો ચાલો બનાવીએ આલા જવાબ ભરેલા મસાલેદાર ભીંડાનું શાક. તો ચાલો આપણે ભરેલા ભીંડા બનાવવાની શરૂઆત કરીએ. હવે ભીંડો મેં વજનમાં 400 ગ્રામ જેટલો લીધો છે અને 3 થી 4 વ્યક્તિને આપણે થઈ જશે. હવે ભીંડાને આપણે તમે જોઈ શકો છો, મેં આગળ અને પાછળ બંનેની સાઈડ મેં ખરાબ ભાગ કાઢી લીધેલો છે અને વચ્ચેથી આ રીતે કટ કરી લીધો છે. અને આપણે આ રીતે ભીંડામાં મસાલો ભરશું. હવે ભીંડાને બધા જ મેં આ રીતના કરી લીધા છે અને આપણે તેને સાઈડમાં મૂકશું. અને તેના ભીંડામાં ભરવા માટે ત્યાં ચણાનો લોટ લીધો છે. હવે ભીંડામાં ભરવા માટે આપણે આ ચણાનો લોટ લીધો છે, 4 ચમચી જેટલો લોટ લીધો છે. હવે તેને નવ શેકો આપણે શેકવાનો છે. થોડી નોર્મલ સુગંધી આવે ત્યાં સુધી આપણે ચણાના લોટને શેકી લઈશું. હવે ચણાના લોટને આપણે આ રીતે લઈ લીધો છે નોર્મલ શેકીને. તેમાં આપણે આ સિંગદાણાને ક્રશ કરીને લીધા છે, તે એડ કરશું. આપણે 4 થી 5 ચમચી જેટલા સિંગદાણા હશે. 3 ચમચી તલનો આપણે આ રીતની ક્રશ કરેલો ભૂકો લઈ લઈશું. આ ધાણા જીરું પાવડર છે, તે આપણે થોડું વધારે લઈશું મસાલામાં. આ હિંગ છે, એ હિંગને એડ કરશું આપણે. આ શેકેલા જીરાનો પાવડર છે, તે એડ કરશું. આ મીઠું છે, આ મીઠું એડ કરશું. આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે, તે 2 ચમચી જેવું લઈશું. આ ગરમ મસાલો છે, આપણે ગરમ મસાલો એડ કરશું. આ વરિયાળી છે, એ વરિયાળીને પણ આપણે એડ કરી લઈશું. 1 ચમચી જેટલી વરિયાળી છે. આ લસણને મેં આ રીતે ખાંડીને રાખી છે, તો આપણે લસણને પણ લઈશું. જો તમે લસણ ખાતા હોય તો લઈ શકો છો, અને ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ ગોળ લીધો છે મેં, આ ગોળ પણ એડ કરશું. આ સામગ્રીમાં તમે વધારે ઓછું પણ તમારી રીતે કરી શકો છો. આ લીંબુનો રસ છે, તે પણ મેં લીધો છે. ને આ કોથમીર છે, કોથમીર સમારેલી લઈશું આપણે. બધું મિક્સ કરી લઈશું. હવે બધો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે તેમાં આપણે તેલ એડ કરવાનું છે. આપણે જરૂર લાગશે તેમ તેલ એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું અને સરસ એવો મસાલો બનાવીને તૈયાર કરી લઈશું. હવે તમે જોઈ શકો છો, આપણો આ મસાલો સરસ એવો તૈયાર થઈ ગયો છે. આ મસાલામાં આપણે 4 ચમચી જેટલું તેલ વાપર્યું છે મેં. હવે ભીંડાને આ રીતે આપણે એક એક કરીને વારાફરતી ભરતા જઈશું. હવે આ ભીંડાને મેં આ રીતે ભરી લીધો છે, તેવી રીતે આપણે બીજા ભીંડાને પણ ભરી લઈશું. આ રીતે આપણે વારાફરતી એક પછી એક બધા ભીંડાને ભરી લઈશું. હવે આ રીતે આપણે બધા ભીંડાને ભરી લીધા છે અને ભીંડા ભરતા આપણે થોડો મસાલો વધ્યો છે, તે આપણે ભીંડા વઘારીને તેમાં એડ કરશું. હવે ભરેલા ભીંડાને વઘારવા માટે આપણે આ એક પેનમાં તેલ લીધું છે વઘાર માટે, અને તેલને તમે જોઈ શકો છો, મેં થોડું આગળ પડતું જ લઈ લીધું છે. હવે તેમાં આપણે રાઈ એડ કરશું. આપણું તેલ સરસ એવું થઈ ગયું છે, તેમાં આપણે રાઈ એડ કરશું અને થોડું જીરું એડ કરશું. ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરશું. હવે આપણે ધીમે ધીમે આ રીતે ભીંડાને એડ કરી લઈશું વઘારમાં. ને હળવા હાથે આ રીતે બધા હલાવી લઈશું ભીંડાને. હવે આપણે આ ભીંડાને ઢાંકણ ઢાંકીને આપણે થવા દઈશું અને થોડી વાર પછી આપણે ભીંડાને જોતા રહીશું. થોડી વાર પછી આપણે ભીંડાને ચેક કરી જોઈએ. હવે થોડો આપણો ભીંડો ચડી ગયો છે. હવે તેમાં આપણે થોડી હળદર એડ કરશું. ઉપરથી આપણે આ રીતે થોડું મીઠું એડ કરશું અને બધું મિક્સ કરીને પાછું આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર થવા દઈશું. થોડી વાર પછી આપણે આ જે મસાલો વધ્યો હતો તેને આપણે ઉપરથી આ રીતે એડ કરી લઈશું. ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને 5-1 મિનિટ સુધી થવા દઈશું.
હવે આપણે જોઈ લઈએ કે આપણે ભીંડો થઈ ગયો છે કે નહીં. આપણો ભીંડો એવો સરસ તૈયાર થઈ ગયો છે. શાક આપણે તૈયાર થઈ ગયું છે અને મેં ગેસ બંધ કરી દીધો છે. તમે જોઈ શકો છો ભીંડામાં જરાય આપણે ચીકાશ છે નહીં. મેં આપણે ચપ્પાની મદદથી જોઈશું તો આ રીતે સરસ એવો ભીંડો ચડી ગયો છે. તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો આ હતા મિત્રો આપણા લાજવાબ ભરેલા ભીંડાનું શાક. જોયું ને તમે કેટલી સરળતાથી આ આપણા ભરેલા ભીંડાનું શાક બની જાય છે. અને મિત્રો જેટલી આ શાક બનાવવાની રેસીપી ઇઝી છે એટલી જ તે ખાવામાં ટેસ્ટી અને મજેદાર છે. અને આ શાકને તમે જો આ રીતે બનાવીને ટ્રાય કરશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. અને તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર જરૂરથી કરજો. અને તમારા મિત્રો અને પરિવારજનોને પણ આ વિડીયો મોકલજો જેથી તેઓ પણ આ રેસીપીનો આનંદ લઈ શકે. તો મિત્રો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો ફ્રેન્ડ્સ.